નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે ભેદભાવનો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં હોલ બુકિંગમાં બિનસમાન વર્તનનો આક્ષેપ કરાયો હતો. કલાનગરી તરીકે ઓળખાતા વડોદરામાં સ્થાનિક કલાકારો સાથે અન્યાય થતો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. માહિતી મુજબ વડોદરા શહેરમાં આયોજિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલ ભાડે આપવા મામલે બહારના કલાકારોને તુરંત મંજૂરી મળી જાય છે, ત્યારે સ્થાનિક કલાકારોને કરેલા બુકિંગ રદ કરવામાં આવે છે કે સ્પષ્ટ કારણ વિના નકારી દેવાય છે. તાજેતરમાં જ સ્થાનિક કલાકારોના એક જૂથનું બુકિંગ રદ કરીને અન્ય ગિરસ્તને હોલ આપવામાં આવ્યો. આ ઘટનાથી નારાજ કલાકારો દ્વારા સ્થાપિત સમિતિના ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીને રજૂઆત કરવામાં આવી છે અને ન્યાય માંગવામાં આવ્યો છે. કલાકારોની માંગ છે કે સ્થાનિક પ્રતિભાને યોગ્ય મહત્વ મળવું જોઈએ અને બુકિંગ પ્રણાલી પારદર્શક હોવી જોઈએ, જેથી કોઈ પ્રકારે ભેદભાવ ન થાય. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. કલાકારો કલાકારનું ધ્યાન રાખવાનો પ્રયત્ન તો કરતા હશે, પણ ઘણા લોકો જોઈએ એવા બહોળા પ્રમાણમાં અત્યારે જોઈએ એવી રીતે મને પ્રોત્સાહક આ વાત વ્યાજબી છે, બધાને ખબર છે વડોદરાના સ્થાનિક કલાકારોને, તો એ આવવા જોઈતા હતા મોટી સંખ્યામાં. અને આ વાત મેં ફેસબુક પર મૂકી અને બધાને વોટ્સએપ પણ કર્યો, મેયરશ્રીને કર્યો, આમ બધા PA2 કમિશનરને પણ વોટ્સએપમાં મેસેજ કરેલો કે આ મારી ચિંતા છે, મારી ઉપાધિ છે, મને નુકસાન ગઈ છે, એનું શું કરી શકાય. તો બધાએ મભમ કહેવાય કે સમજાવી દીધું મને કે નથી થઈ શકે એમ, એટલા માટે તમે આ વખતે, હવે દિલગીર છું એવું કહું છે, હું દિલગીર છું એમ તો કહ્યું છે, સાહેબશ્રીએ કહ્યું કે મને દિલગીરી છે તમારા માટે, પણ અમે ન કરી શક્યા. એનો હું કલાપી ધોળકિયા. કલાકારો અહીંયા આજે એમની વેદના લઈને હું અહીંયા એમને આવ્યો છું. તમે વિચાર કરો કે વડોદરા શહેર આ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજનું શહેર, સંસ્કારી નગરી, સાથે સાથે કલાનગરી તરીકે ઓળખાય છે, પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિક કલાકારો સાથે અન્યાય થઈ રહ્યો છે. જે રહીને આજે શિવસેના દ્વારા આજે અમે એમને મળવા આવ્યા હતા અને સાંત્વના પણ એ લોકોએ આપી છે, પણ હકીકત એ છે કે તમને સ્થાનિક કલાકારો સાથે આ રીતનું વર્તન કેમ તમે કરી રહ્યા છો? તમે જ્યારે એમને હોલ આપ્યો ત્યારે તમને નહોતી ખબર કે ભાઈ આપણે રિનોવેશનમાં નાખ્યો છે કે એ કર્યો? તમે સડનલી એમને કેન્સલ કરી દીધો અને હવે 20 તારીખે એક 20 સારા એવા કલાકારનો શો છે 20 તારીખે, તો ત્યારે તમારી બધી તૈયારી થઈ ગઈ છે. એટલે સ્થાનિક કલાકારોને તકલીફ કરવાની, વેઠવાનું બધું, એને ખોટ વેઠવાની, પણ બહારના લોકો આવે તો એમને VIP ટ્રીટમેન્ટ આપવાની, આ શિવસેના પણ સહન નહીં કરે. જેના લીધે આજે અમે સ્થાનિક કલાકારની વાત કરો, સ્થાનિક કલાકારનું એસોસિએશન કેમ આગળ ના આવ્યું? આનામાં એવું છે કે જે કલાકારો જેમને કાર્યક્રમ રાખેલો છે, જે ઓનર છે, જે કાર્યક્રમ કરતા છે, એમને શિવસેનાનો સંપર્ક કર્યો. હવે એવું નથી કે મારી પાસે આવ્યા, એમની પહેલાં ઘણા બધા નેતાઓ પાસે તમને કીધું આપેલું જ છે. એ જ છે કે સ્થાનિક કલાકારના જે એસોસિએશન છે એ કેમ ના આવ્યા? એ હવે એમને તમે પૂછો, એ જે એસોસિએશનવાળા છે એમને તમે જઈને પૂછો કે ભાઈ તમારી સાથે આવો અન્યાય થતો હોય તો તમે શું કામ તમારા આવા એક પાર્ટનરને તમે કહો છો કે તને ખોટ જાય તો વાંધો નહીં, બરાબર, પણ અમે અમારી પ્રેસ્ટીજ ના બગાડીએ મીડિયામાં આવીને, તો એ તમે એમને પૂછો. એક ગ્રુપ હોય, સંગઠન હોય, તો બધાને સાથે લઈને ચાલુ પડે. આજે એમને શિવસેનાની મદદ કેમ આવવી પડી, કેમ અમે એમની જોડે ઊભા રહ્યા? કારણ કે એમના સંગઠન, એમના જે અધિકારી છે, તમે કીધું એ લોકો નથી આવી રહ્યા એમની જોડે સમર્થ. ચેરમેન સાહેબ એવું કીધું કે અમારો કોઈ ઇન્ટેન્શન એવું નથી, પણ કે જે કુલર ને બધું હતું, જે એસીનું બધું કામ હતું, એ અત્યારે પૂરું થઈ ગયું છે, એટલે અમે એમને હોલ આપ્યો છે. તો સાહેબ એ ટાઈમે અત્યારે હોલ તમે તમારા અંદરના એવું કહે છે કે ભાઈ 2 મહિના લાગશે, 2 મહિના સુધી હોલ બંધ રહેશે, અને સડનલી આ હોલ ચાલુ કરવામાં આવ્યો. અમારી ખાલી રજૂઆત એક જ હતી કે જો કાયદો એક સરખો બધા માટે હોવો જોઈએ, બરાબર, પછી બહારથી જે કલાકારો આવે છે, મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ લોકોને, નેતાઓને VIP ટિકિટો મળતી હશે, એના હિસાબે આ લોકો આ રીતનું ભેદભાવ સ્થાનિક સાથે કરી રહ્યા છે. અમે અધિકારીશ્રીને મળવા આવ્યા હતા કે મારું નાટક સાચું સુખ સાથે રહેવામાં 13મી એપ્રિલે ભજવવાનું હતું સયાજીરાવ નગર ગૃહમાં. એને માટે મને 21મી માર્ચે એમ કહેવામાં આવેલું કે તમે હોલ બદલો અથવા રિફંડ લઈ લો. હોલ બદલવો હોય તો પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં તમારું બુકિંગ કરી શકાશે, ખાલી છે. અને મારી તૈયારી થઈ ચૂકી હોવાને કારણે રિહર્સલ શરૂ થઈ ગયા હતા. 25% ટિકિટ પણ મારી વેચાઈ ગઈ હોવાને કારણે મારાથી કેન્સલ કરવાનું શક્ય નહોતું. પણ આ રિસ્ક લીધું, એમાં ટિકિટ ઉપર સ્ટીકર ચોંટાડવા પડ્યા. સયાજીરાવ નગર ગૃહની જગ્યાએ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, એમ રાતોરાત સ્ટીકર ચોંટાડ્યા બધાને. માનનીય મહેમાનોને બાળ નાટક સંપુટના વિમોચન માટે 4 સ્કૂલના ડાયરેક્ટરને બોલાવેલા હતા. માય એપલ સ્કૂલ સંસ્કાર ફાઉન્ડેશનના ડાયરેક્ટર કિરાતભાઈ વૈષ્ણવ,
જે મૌલિનભાઈ વૈષ્ણવના સન પણ છે અને બરોડા બેંક ઓફ બરોડાના જે ડાયરેક્ટર હતા અને એમના નેજામાં સયાજીરાવ નગર ગુરુ થયું છે. બીજા 3 પણ હતા નવ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટના હર્ષલભાઈ અમીન, મયુર હીર સેચીવર્સ સ્કૂલ જે છે એના ડાયરેક્ટર હિરલબા ચાવડા. સાહેબ મેન મુદ્દો બોલો. મુદ્દો એ છે કે મને તમે બાળ નાટકની પ્રવૃત્તિમાં વેગ આપવાનું કેમ ન રાખો, મને હેરાન કેમ, હું કેમ હેરાન થયો અને મને 1 લાખ રૂપિયાનું આશરે નુકસાન ગયું છે, એ કોણ ભરપાઈ કરશે? કારણ કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલમાં સગાવાલાઓને નાટક જોવા આવવામાં તકલીફ પડી છે. બપોરનો શો હતો, તડકો કેટલો પડે છે. સયાજીરાવ નગર ગૃહમાં એ આસાન બને છે, શહેરની મધ્યમાં છે અને એને કારણે મારા કલાકારો પણ બહુ હેરાન થયા. વહેલા આવવું પડે, 1 કલાક ઓછામાં ઓછું ઘરેથી વહેલા, એટલે તૈયાર સરસ ફ્રેશ અભિનય કરવાની જે તક હતી એ પણ ગુમાવી. એટલે પરફોર્મન્સમાં અસર થઈ, માનસિક અસર થઈ, આર્થિક અસર થઈ. આ બધી નુકસાની કોણ ભોગવશે? અને સ્થાનિક કલાકારોને તમે જો આવી રીતે ન્યાય નહીં આપો અને પ્રોત્સાહન નહીં આપો તો બાળનાટ્ય પ્રવૃત્તિ કોણ કરશે? ઘણા લોકો એવું કહે છે કે અમે નાટકની પ્રવૃત્તિ તમે કેમ કરતા નથી, તો કરે છે એને તમે પ્રોત્સાહન કેમ નથી આપતા? એ પ્રશ્ન તમને પોતાને પૂછો. એ મારો મુદ્દો છે. અમે ચેરમેન સાહેબને મળ્યા, સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે એમને મળ્યા અને એમણે એમ કહ્યું કે 13મી તારીખે અમારાથી એસી રિપેર થઈ શકે એમ ન હોવાને કારણે અમે તમને નથી આપ્યું અને અમે તડામાર તૈયારી કરીને એસી રિપેરિંગ કામ 98 ટન અને 135 ટનના જે છે એની લગતી વાતમાં એમણે એમ કહ્યું કે 20મી એપ્રિલે અમે એસી કરી શકીએ એમ છીએ એટલે, અને બીજું પંખા અને કુલરની ઓર્ગેનાઇઝરે પોતે જવાબદારી પણ લીધી છે. આવો વિકલ્પ મને નહોતો આપ્યો કે તમે પંખા અને એર કુલર કે એવું કંઈક લગાડો તો તમારો શો તમે 13મી એપ્રિલે સયાજીરાવમાં કરી શકશો. પણ એમનો જવાબ એવો હતો કે અમારું હજી રિપેરિંગ થયું નહોતું અને થઈ શકે એમ નહોતું. 20મી એપ્રિલે થઈ શકે એમ છે, 27મીએ થઈ શકે એમ છે. આ જવાબ છે એમનો. હું માનું છું કે ભવિષ્યમાં બીજાને કોઈને પ્રશ્નો ઊભા ન થાય એટલું તો આ લોકોએ સાંત્વન આપવું જોઈએ. ગુજરાતના જ કલાકાર લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.